ગુડ મોર્નિંગ મિત્રો, સુપ્રભાત. આજના પાવન પ્રસંગે, આપના શુભ દિવસે આપ સૌને એક ઓથર, એક એડવોકેટ, એક ઓરેટર તરીકે જીવનની શુભકામના પાઠવું છું. આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી છે. આ ચૂંટણીમાં અનેક વકીલો ભાગ લઈ રહ્યા છે. તમામ વકીલોને જીતવું તો શક્ય નથી, પરંતુ જિંદગીમાં હાર અને જીત તો ચાલ્યા કરશે. તો જીવનમાં હું સૌ એડવોકેટને બાર કાઉન્સિલમાં જીત મેળવે એ માટે વૈશ્વિક ચેતનાને પ્રાર્થના કરું છું. વિશેષ કરીને જે વકીલ મતદારો છે, આ દેશમાં કોઈ કરોડપતિ, કોઈ ઉદ્યોગપતિ, વડાપ્રધાન, મુખ્યમંત્રી, રાજ્યપાલ, ઉપરાજ્યપાલ જો એડવોકેટની પદવી ન ધરાવતા હોય તો એ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં વોટિંગ ન કરી શકે. એટલે બાર કાઉન્સિલના એક સભ્ય તરીકે પણ, એક વકીલ તરીકે પણ હું ગૌરવ અનુભવું છું. તાજેતરમાં જ મેં એડવોકેટની સનદ મેળવી છે. એ સનદ મેળવવામાં મેં સામનો જોયું છે. એડવોકેટની પદની ગરિમા મેં જોઈ છે. માટે એડવોકેટ બનવું, સૌની પડખે ઊભા રહેવું, ગરીબોની પડખે ઊભા રહેવું, સત્યની પડખે ઊભા રહેવું એ વકીલનું કામ છે. આજે જ્યારે બાર કાઉન્સિલની ચૂંટણી છે, ત્યારે સૌ વકીલોના જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ અને પ્રતિષ્ઠાનું સામ્રાજ્ય સ્થપાય એ વિશ્વ ચેતનાને હું પ્રાર્થના કરું છું. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ.